જામનગર તાલુકાના નાગુના અને નારણપર ગામ વચ્ચેનો 3 કિલોમીટરનો રસ્તો ખૂબ જ બિસ્માર સ્થિતિમાં છે। નવાઈની વાત એ છે કે 9 વર્ષથી આ રસ્તા મુદ્દે કોઈ કામગીરી થવા પામી નથી। રસ્તો નવો બની શક્યો નથી અને સાથે સાથે 9 વર્ષથી આ રસ્તો રિપેર પણ થયો નથી, જેને કારણે આ વિસ્તારના જુદા જુદા ગામોના હજારો ગ્રામજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ રસ્તાની બિસ્માર સ્થિતિ અંગે કેબિનેટ મંત્રી સમક્ષ પણ રજૂઆત થઈ છે। કેબિનેટ મંત્રીનું કહેવાનું એમ થાય છે કે આ રસ્તાનું કામ કરવા માટે કોઈ કોન્ટ્રાક્ટર પાર્ટી તૈયાર થતી નથી। આ બાબતે ગ્રામજનો આશ્ચર્ય અનુભવી રહ્યા છે। નાગુના અને નારણપર વચ્ચેનો આ રસ્તો વાહન વ્યવહારની દ્રષ્ટિએ મહત્વનો છે। આ રસ્તા પરથી સીધું કાલાવડ પણ જઈ શકાય છે, માટે આ વિસ્તારના ગ્રામજનોને જામનગર આવવું પડતું નથી। આજુબાજુના ઘણા ગામોના લોકો માટે આ રસ્તો મહત્વનો હોવા છતાં નાગુના અને નારણપરના આ રસ્તાનું કામ કરવા કોઈ કોન્ટ્રાક્ટર રાજી નથી। જામનગર જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં કાર્યપાલક ઇજનેર કેબી છૈયાના જણાવ્યા પ્રમાણે આ રસ્તો બનાવવા માટે ભૂતકાળમાં અને અત્યાર સુધીમાં ઘણી વખત પ્રયત્ન કરવામાં આવ્યા છે। કોઈ કોન્ટ્રાક્ટર પાર્ટી આ રસ્તાના કામો માટે રસ દાખવતું નથી એમ પણ અધિકારીએ જણાવ્યું છે અને ઉમેર્યું છે કે આ વિસ્તારમાં રસ્તો બનાવવા માટે સરકાર તરફથી જોબ નંબર મળી ગયો છે। આ રસ્તો બનાવવા વધુ એક વખત કોન્ટ્રાક્ટર એજન્સીઓને આમંત્રણ આપવા માટે જાહેર નિવિદા બહાર પાડવામાં આવશે અને હાલમાં આ રસ્તાના પેચવર્ક માટે તૈયારીઓ ચાલી રહી છે। આ બિસ્માર રોડના મુદ્દા પર આ વિસ્તારના બે સ્થાનિક નાગરિકોએ તથા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કેબી છૈયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। જામનગર તાલુકાનું નાગુના ગામ જામનગરથી 15 કિલોમીટર નજીકમાં છે। એની બાજુમાં નાણપર ગામ છે। નાણપરથી નાગુના વચ્ચે જતો રસ્તો બિસ્માર છે એકદમ। કોઈ વસ્તુ વાહનોનો કોઈ જાનમાન થાય છે, કઈક તો ડિલિવરી રસ્તામાં થયું છે અને 9 વર્ષ લગી જો કોઈના કાંઈ ધ્યાનમાં ન આવતું હોય, જિલ્લાના સભ્ય પણ બેઠા હોય, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈને પણ રજૂઆત કરેલી છે અને કોઈ ટેન્ડર ન પડે અશક્ય છે। અમારે નાગુનાથી નારણપુરનો રસ્તો 9 વર્ષથી આ ભયંકર બિસ્માર હાલતમાં છે અને એની રજૂઆત અમે મંત્રીશ્રીને પણ કરેલી ખરી, પણ હજી સુધી અમારો રસ્તો બન્યો નથી। રસ્તો તો નથી બન્યો પણ રિપેર પણ થયેલો નથી અને નવાઈની વાત એ છે કે રસ્તો મંજૂર થયેલો છે અને મંત્રીશ્રીને ફોન કરી તો એમ કહે છે કે ભાઈ કોઈ ટેન્ડર ઉપાડતું નથી। આ સમયમાં એ શક્ય જ નથી। તેમ ટેન્ડર તો ઉપાડવા વાળા લાઈન લાગેલી છે પણ અટકે છે ક્યાંય પ્રશ્ન છે અને એના ધ્યાનમાં લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા માર્ગ ને મકાન ખાતામાં। બધી જગ્યાએ જે લાગતી વળગતી એજન્સી છે ત્યાં અમે રજૂઆત કરી, બાંધકામ શાખામાં વગેરે બધી જગ્યાએ। અને અમારા ગામનો જે રસ્તો છે એ પાછળના ગામ ચંદ્રાંગા, પોંજા, મકવાણા, ડંડા એ બધા ગામને લાગુ પડતો રસ્તો છે। આમ સીધું કાલાવડ જવા માટેનો જે રસ્તો હોય તો અમારા ગામ થઈને સીધા જ આમ નીકળી શકે, અહીંયા જામનગર બાયપાસે ફરવા ના આવવું પડે। આટલો બધો અગત્યનો રસ્તો હોવા છતાં માત્ર આ 3 કિલોમીટર રસ્તો 9 વર્ષથી આ અટકેલો પડ્યો છે અને ભયંકર ખરાબ હાલતમાં છે, જેનું સત્વરે કામ થાય એવી અમે આશા રાખીએ છીએ।
સરકારશ્રી દ્વારા આ રસ્તા માટે જોબ નંબર આપવામાં આવેલ છે અને તેની તમામ તાંત્રિક જે પ્રક્રિયાઓ છે, એસ્ટિમેટ, એની ટીએસ, એનું ડીટીપી, ટેન્ડર, બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમે આ માટે સતત કાર્યશીલ છીએ અને 7 વખત અમે નિવિદાઓ આપેલી છે, પરંતુ કોઈ ટેન્ડર ભરાઈને આવેલ નથી. છેલ્લી પ્રયત્નમાં એક એજન્સી દ્વારા ટેન્ડર ભરાઈને આવેલ હતું, પરંતુ તેમનું સર્ટિફિકેટ નાખવામાં આવેલ નહોતું, એટલે ટેન્ડર રિજેક્ટ થયેલ છે અને હાલ ટેન્ડર 8મી વખત છે, એ ઓનલાઈન છે. જેવું કોઈ એજન્સી કામ નાખશે અને ટેન્ડર આવશે એટલે તરત કાર્યવાહી કરી અને કામ શરૂ કરવામાં આવશે. અને હાલ જે આ રસ્તા ઉપર પેચવર્ક માટે લગત નાખાઈને સૂચના આપવામાં આવેલ છે.